સ્વાધ્યાય 2.2 જોયું એનાથી પહેલાં કેટલા અગત્યના નિત્ય સમૂહ અને બીજું અલ્ફા બીટા વગેરે વિશે થોડું જાણી લઈએ. આગળના ધોરણમાં આપણે ભણી જ ગયા છીએ એક્સ પ્લસ એ ઇન્ટુ એક્સ પ્લસ બી એનું જે નિત્ય સમ છે એનો જવાબ આવશે એક્સનો સ્ક્વેર પ્લસ એ પ્લસ બી એક્સ પ્લસ એ બી આવશે. પછી બીજું છે એક્સ પ્લસ વાયનો વર્ગ તો આવશે એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. માઇનસ હોય તો વચ્ચે નિશાની માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર. આ નિત્ય સમ આવડવા ખૂબ જ જરૂરી છે. હવે જો એકવાર પ્લસ છે ને એકવાર માઇનસ તો શું આવશે એક્સનો સ્ક્વેર માઇનસ વાયનો સ્ક્વેર. અહીંયા એક્સ અને વાયની જગ્યાએ એ બી હોઈ શકે. હવે અહીંયા 3 છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આખાનો વર્ગ તો આવશે એક્સનો વર્ગ વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ વત્તા 2xy વત્તા 2yz પ્લસ 2zx થયું. હવે નીચે છે એક્સ પ્લસ વાયનો ઘન. ઘન આવ્યું એટલે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ 3xy કૌંસમાં એક્સ પ્લસ વાય. હવે જો કૌંસ અંદર ગુણી દઈશું તો એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ 3x સ્ક્વેર વાય પ્લસ 3xy સ્ક્વેર થશે. હવે આવશે સાતમું એક્સ માઇનસ વાય આખાનો ઘન તો અહીંયા આવશે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3xy અને એક્સ માઇનસ વાય. આમાં બી એક્સનો ઘન માઇનસ વાયનો ઘન માઇનસ 3x સ્ક્વેર વાય અને માઇનસ માઇનસ પ્લસ 3xy સ્ક્વેર થશે. હવે આઠમું છે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ 3xy ઝેડ. આપેલું છે 3નો ઘન હોય અને માઇનસ 3xy તો એનું આવશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કૌંસમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ xy માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ. આજે કેટલાક નિત્ય સમૂહ છે એ તમારે યાદ હોવા જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આગળ દાખલામાં ઉપયોગ આવશે. આ ચેપ્ટરમાં નહીં તો આગળના ચેપ્ટરમાં પણ બહુપદીના જે નિત્ય સમૂહ છે એ યાદ હોવા જોઈએ. ચાલો હવે બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ શીખીશું. બહુપદીના શૂન્યો એટલે તો દ્વિઘાત બહુપદી એનું જે રૂપ છે શું આવશે એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી. આ એનું રૂપ છે આવી રીતે એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી છે. હવે અહીંયા એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. હવે જો આલ્ફા અને બીટા આ જે નિશાની છે એને આલ્ફા કહેવામાં આવે અને આ છે એમને બીટા. એ દ્વિઘાત બહુપદીના પી ઓફ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0ના શૂન્ય હોય તો એના શૂન્યોનો સરવાળો. શૂન્ય હોય આપણે કીધા છે આલ્ફા અને બીટા, સરવાળો હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવશે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી છેદમાં એ. માઇનસ બી શું લેવાનું આપણે જોયું હતું એ એક્સ સ્ક્વેર પ્લસ બી પ્લસ સી. બી એટલે શું થયો એક્સનો સહગુણક અને એ શું થયો એક્સ સ્ક્વેરનો સહગુણક. હવે જે શૂન્યનો ગુણાકાર, જો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સી છેદમાં એ. સી એટલે આપણે ખબર છે અચળ પદ, જે એક્સ વગરનું હોય એ શું થયું સી એટલે કે અચળ પદ અને એ તો આપણે ખબર છે એક્સ સ્ક્વેરનો સહગુણક. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ અને એનાથી સમજીએ. જોયું કે આલ્ફા બરાબર 1 અને બીટા બરાબર 2
એટલે કઈ રીતે આવે આપણે જોઈએ. હવે આ એક બહુપદી આપેલી છે x3 -3x + 2. હવે આ બહુપદીના એવા અવયવ જે પહેલું અને ત્રીજું, પહેલું અને ત્રીજા પદનો શું કરવાનો? ગુણાકાર. તમે 9માં શીખી ગયા હશો, પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર. 2 અને આનો કઈ સહગુણક ના હોય તો શું હોય? 1. આ બંનેનો ગુણાકાર કરી અને એવું લેવાનું કે -3 આવે. હવે બંનેનો ગુણાકાર આપણે જોઈએ, અહીંયા અવયવ જોઈશું તો 2 એકા 2. હવે 2 વત્તા 1 કરીશું તો કેટલા આવશે? 3 આવશે. ગુણાકાર કરી અને પછી સરવાળો એવી રીતે કરવાનો કે આ વચ્ચેનું પદ આવે. પણ અહીંયા પ્લસ લઈશું તો મેળ નહીં પડે. બંનેની નિશાની કેવી રાખવાની? માઇનસ રાખવાની. કેવી રાખવાની? -2 અને -1. એટલે આપણે અહીંયા જોયું x² - 2x - x. એટલે જો તમે આ બંનેનો સરવાળો કરશો તો શું વચ્ચેનું પદ આવી જશે? +2. હવે આમાંથી શું કાઢવાના? કોમન કાઢવાનું. શું કાઢવાનું? કોમન એટલે આ બે પદ અને આ બે પદમાંથી. ચલો x² - 2x માંથી શું કોમન નીકળશે? x. તો અંદર શું બચશે? x અને -2. હવે આમાંથી કઈ કોમન નહીં નીકળે એટલે શું નીકળશે? -1 × x - 2. આ જે બે છે એ સરખા પદ આવે, એ હંમેશા યાદ રાખવાનું. એ રીતે અહીંયા નિશાની કરવાની. x - 2 -1 કોમન કાઢીશું, -1 કાઢીશું એટલે +x અને આ -2. -1 કોમન કાઢીશું એટલે. ચલો હવે બે બીજ મળી ગયા, x - 1 અને x - 2. હવે બરાબર 0 લેવાના. તો x બરાબર 1 આવ્યું અને x બરાબર 2 આવ્યું. તો જે પેલું આવ્યું એ શું થયું? આલ્ફા થયું અને બીજું આવ્યું એ બીટા. એટલે આગળ જોયું કે આલ્ફા બરાબર 1 અને બીટા બરાબર 2. હવે કીધું છે આપણે શૂન્યોનો સરવાળો. તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કીધું ને આગળ ઉપર. જો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે આમાં આપણે જોઈએ a બરાબર x² નો સહગુણકને શું કહેવાય? a. x ના સહગુણકને b અને જે x વગરનું છે એને શું કહેવાય? c કહેવાય. શું કહેવાય? c. હવે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા અને બીટાની કિંમત 1 + 2 કેટલી આપેલી છે? 3 થશે. એવી જ રીતે જોઈએ -3 અને -b/1 એટલે -+3/1 એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સરખા થઈ જશે. જો આલ્ફા પ્લસ બીટા એ ડાબી બાજુ અને આ જમણી બાજુ એટલે ડાબા બરાબર જબા એટલે 3 બરાબર 3. હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા. ચલો ડાબી બાજુ શું છે? આલ્ફા × બીટા છે. આલ્ફાની કિંમત 1, બીટાની કિંમત કેટલી છે? 2. કેટલું આવ્યું? 2 આવ્યું. હવે c એ શું છે? અચળ પદ છે. અચળ પદ આપણી જોડે કેટલું છે? 2 છે. અને a કેટલું છે? 1. તો શું આવ્યો આનો જવાબ? b. 2 એટલે ડાબા બરાબર જબા. ડાબા એટલે જમણી બાજુ અને જબા એટલે જમણી બાજુ. લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો LHS = RHS પણ ઇંગ્લિશમાં કહેવાય છે. એટલે આ એનો શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર મળી ગયો. આ શું હતું? દ્વિઘાત બહુપદી છે. એવી જ રીતે ત્રિઘાત બહુપદીમાં બી હોય છે. એમાં આલ્ફા, બીટા અને ગેમા આ ત્રીજું ઉમેરાય છે. આલ્ફા, બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી ax3 + bx² + cx + d, જ્યાં a does not = 0 ના શૂન્યો હોય તો શૂન્યોનો સરવાળો. જો 3 ઘાતવાળી બહુપદી શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા -b/, અહીંયા -b શું થશે? x² નો સહગુણક અને એ શું થશે? x3 નો સહગુણક. એ રીતે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા × બીટા પ્લસ બીટા × ગેમા અને પ્લસ ગેમા × આલ્ફા બરાબર c/a. શું થશે? c એટલે અહીંયા શું આવશે? x નો સહગુણક અને a એટલે આપણે ખબર છે x3 નો સહગુણક.
એવી રીતે શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા ઇન્ટુ ગેમા માઇનસ ડી ના છેદમાં એ શું આવશે? માઇનસ ડી એટલે અચળ પદ એટલે માઇનસ કૌંસમાં અચળ પદ છેદમાં એટલે એક્સ ઘનનો સહગુણક. હવે આપણે એક્ઝામ્પલથી સમજીએ. હવે આનું એક લીધું તો શૂન્ય આવે. પી ઓફ જો એક લીધું 1 -6 + 11 + -6. હવે એ રીતે 2 લીધી, 2 ની કિંમત બરાબર 0. તો જે આવતું હોય હવે આવે પી ઓફ 2 8 માઇનસ કેટલા આવશે? 6 ચોક 24 + 22 પછી 3 લઈએ 3 તેરી 9 તેરી 27 6 9 54 + 33 અને પ્લસ -6 બરાબર 0. હવે ઉદાહરણ જોઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન -6x² + 11x - 6 ના શૂન્યો છે. આજે આપેલું શૂન્યો છે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કેટલા છે? સરવાળો 1 + 2 + 3. અહીંયા આપણે કરીએ a બરાબર 1, b બરાબર -6, c બરાબર 11 અને d બરાબર -6. કેમ? ત્રિઘાત બહુપદી છે. હવે ડાબા બરાબર 3, 2 અને 1 એટલે કેટલા થયા? 6 થયા. જવાબ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એટલે આવશે -b ના છેદમાં a. હવે -b કેટલું આપેલું છે આપણે? -6 છેદમાં a કેટલું છે? 1. પ્લસ એટલે આવશે 6. આવી ગયું ડાબા બરાબર જબા. થઈ ગયું. જો ડાબાની કિંમત બી કેટલી આવી હતી? ડાબી બાજુ 6. એટલે જમણી બાજુની બી કિંમત કેટલી આવી? 6. આવી રીતે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા અને ગેમા ઇન્ટુ આલ્ફા 1 2 ને 3 આપેલો સરવાળો કેટલો થાય છે? 11. અને આપણે એની જબ્બા બરાબર શું હતું? સી ના છેદમાં એ. સી કેટલો આપેલો છે? 11 અને એ કેટલો છે? 1. એટલે આવી ગયું જબ્બા બરાબર 11. એ રીતે આલ્ફા બીટા અને ગેમા શૂન્યોનો ગુણાકાર 3 નો ગુણાકાર 3 × 6 × 1 એટલે 6. હવે એ ડાબી બાજુ થઈ બરાબર ડાબા. જબા જોઈએ તો શું આવશે? જબા -d છેદમાં a. ડી એટલે અહીંયા અચળ પદ. અચળ પદ કેટલું છે? તો છે 6 -6 અને એની આગળ બી માઇનસ અને એ તો આપણે ખબર છે 1 પ્લસ એટલે જમણી બાજુ બી કેટલું આવ્યું? 6 આવ્યું. આ રીતે ત્રિઘાત બહુપદી આપેલી હોય તો એ શોધવાનું હોય. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.2. સૂચના શું આપેલી છે? નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. પહેલા તો શૂન્યો શોધવાના છે તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શું કીધું? શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો શોધવા માટે પહેલા તો શું કીધું? પ્રથમ પદ અને અંતિમ પદ ત્રીજો, પહેલું અને ત્રીજાનો શું કરવાનો? ગુણાકાર. 8 અને આનો સહગુણક 1 એટલે 8 એકા 8. 8 ના એવા અવયવ પાડો કે જવાબ -2 આવે. પહેલા તો આપણે જોઈએ 8 એકા 8. આમાં બી પ્લસ માઇનસ કરી તો કઈ થાય નહીં. પછી 4 દુ 8. આમાં કંઈક મેળ પડે એવું લાગે છે. જો 4 માંથી 2 જાય તો
2 વધે, પણ કંઈ પ્લસ અને માઇનસની નિશાની આપણે સેટ કરવાની. તો શું મોટા 4 અને વત્તા 2 આ લઈએ તો આવે અહીંયા -2. ચલો તો અવયવ કરીએ. x² માઇનસ 4x પ્લસ 2x માઇનસ 8 કર્યા. હવે શું કાઢવાનું? કોમન કાઢવાનું. શું કાઢવાનું? કોમન એટલે સામાન્ય. બેની જોડીમાં કોમન ત્યારે જ નીકળે જ્યારે જોડીમાં હોય. ચલો આમાં x કોમન નીકળશે, અંદર વધશે x અને -4. એવી રીતે જો આમાં શું 2 અને 8 છે તો 2 કોમન નીકળશે પ્લસ 2x અને 4 દુ 8. ચલો 2 શૂન્ય x પ્લસ 2 અને x -4 શૂન્ય કરીશું તો x બરાબર -2 આવશે પેલી બાજુ અને x બરાબર 4. તો જે પેલી કિંમત છે આલ્ફા બરાબર -2 અને બીટા બરાબર શું આવ્યું? બીટા બરાબર 4. ચલો હવે શૂન્યો શોધાઈ ગયા શૂન્યો 4 અને -2 અથવા તો 2 અને -4. તમે જે લો એ ચાલે. ચલો આલ્ફા, હવે શું કીધું? શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો દ્વિઘાત બહુપદી માટે પહેલા તો અહીંયા a બરાબર કેટલા છે? 1, b બરાબર -2 અને c બરાબર અચળ પદ -8. આ ખબર હોવી જ આમાંથી જ છે, સહેલું જ છે. જેના સહગુણકો હોય એના શું થયા? a, b અને c. ચલો શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદીમાં સૂત્ર શું છે? આલ્ફા ડાબી બાજુ આલ્ફા પ્લસ બીટા થાય બરાબર. આપણે ડાબી બાજુ લઈએ, આલ્ફા પ્લસ બીટા કરીએ તો શું આવશે? -2 પ્લસ 4 માઇનસ પ્લસ માઇનસ, પણ 4 દુ 4 માંથી 2 જાય તો 2. તો ડાબી બાજુ કેટલું આવ્યું? 2 આવ્યું. હવે આપણે ખબર છે શૂન્યોનો સરવાળો એમાં શું આવશે? -b છેદમાં a. જમણી બાજુ બરાબર -b છેદમાં a. ચલો -b, b શું છે આપણી જોડે? -2. તો -2 છેદમાં 1 એટલે કેટલો આવશે? 2. એટલે જબા બી કેટલો આવ્યો? 2 આવ્યો. ડાબા બી કેટલો આવ્યો? 2. હવે લઈશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર ડાબા બરાબર શું હશે? આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા શું મળ્યું છે? -2 અને ગુણ્યા 4 એટલે 4 દુ 8, પણ કેવા 8? -8. એ રીતે જમણી બાજુ જબ્બા બરાબર શું છે? c ના છેદમાં a અચળ પદ બરાબર c છેદમાં a. c શું છે? અચળ પદ છેદમાં x² નો સહગુણક. ચલો c શું આપેલું છે? -8, 1, 8 એટલે જબા બરાબર બી કેટલું આવ્યું? -8. જો થઈ ગયું ડાબા અને જબા બરાબર. ચલો બીજો દાખલો આપેલો છે 4x² -4s પ્લસ 1 આપેલું છે. હવે અહીંયા x નથી, શું છે? ચલ s છે. શું છે? s છે. હવે આપણે પહેલા તો શૂન્ય શોધવાના. શું શોધવાના? શૂન્ય. હવે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાંક જે સહગુણાંક હોય એનો ગુણાકાર કરવાનો. 4 એકા 4. ચલો 4 ના એવા અવયવ પાડો કે જવાબ શું આવે? 4. તો પહેલા તો આપણે અવયવ પાડીએ. 4 એકા 4 થાય 2 દુ 4. આમાં કંઈ મેળ પડતો નથી. આમાં કંઈક મેળ પડે. હા, 2 + 2 કરીએ
તો 4 થાય, પણ કેવા લેવાના? -2 પ્લસ -2 એટલે આવશે, ચલો અહીંયા કરીએ, 4x² -2s પ્લસ 1. ચલો કોમન કાઢીએ જોડી બનાવીને, બરાબર. શું કોમન નીકળશે? જો 4 અને 2 છે તો 2 અને s નીકળશે, અંદર શું બચશે? 2 અને s, 2 દુ 4 અને s² અંદર 1, કંઈ ના બચશે તો 1. અહીંયા શું કોમન નીકળશે? -1, 2s -1. જો આ બે છે કોમન એ સરખા હોવા જોઈએ. માઇનસ નિશાની અંદર મૂકી દઈશું તો આ માઇનસ થઈ જશે અને આ પ્લસ. હવે 2s -1 અને બીજો અવયવ 2s -1, બંને સરખા અવયવ મળે છે. એટલે હવે આપણે શૂન્ય કરીશું. 2s = 0, તો 2s 1 અને 2 અને s બરાબર શું આવશે? 1/2. એવી રીતે બંનેનું 2s - 1 બરાબર 0, તો s બરાબર 1/2. એટલે બંને હવે આલ્ફા ઇન્ટુ બીટા શું મળ્યું આપણે? આલ્ફા અને બીટા. આલ્ફા = 1/2 અને બીટા = 1/2. હવે અહીંયા શોધ્યું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર ડાબા બરાબર શું આવશે? આલ્ફા પ્લસ બીટા. 1/2 પ્લસ 1/2. 2/2 એટલે 1 આવે. એટલે કેટલું આવશે? ડાબા બરાબર 1 થયું. ચલો હવે અહીંયા a ઉપર લખી દઈએ. અહીંયા એટલે a બરાબર 4, b બરાબર -2 અને c બરાબર 1. હવે શૂન્યનો સરવાળો એમાં જમણી બાજુ જબ્બા બરાબર શું આવશે? -b/a. -b શું છે? -2. b શું છે? -4 છે, સોરી, -4 અને છેદમાં a 1. માઇનસ માઇનસ અને એ શું છે? એ પણ 4 છે. એટલે અહીંયા આવશે 4 4 ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ 4/4 એટલે 1. એટલે જવાબ બરાબર 1 આવશે. હવે એવી રીતે શૂન્યોનો ગુણાકાર શું આવશે? શૂન્યોનો ગુણાકાર શું આવશે? આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા આપણે ખબર છે બંનેની કિંમત સરખી હતી એટલે 1/4. ડાબા આટલું આવ્યું. હવે જમણી બાજુ જબા બરાબર આપણે ખબર છે શું આવશે? c/a. ચલો c શું આપેલું હતું? 1 અને a શું આપેલું હતું? 4. તો ડાયરેક્ટ થઈ ગયું જબા બરાબર 1/4. બંને સરખા મળી ગયા. ડાબા 1/4 અને જમણી બાજુ 1/4. હવે આવશે ત્રીજો દાખલો. શું આવશે ત્રીજો? જો પહેલા તો a બરાબર 6, b બરાબર -7 અને c બરાબર -3 આપેલ છે. હવે પહેલા તો એના શૂન્યો શોધવાના. શૂન્યો શોધવા પ્રથમ પદ અને અંતિમ પદના જે રકમ છે એનો શું કરવાનો? ગુણાકાર. એટલે હશે 6 તેરી 18. 18ના એવા અવયવ પાડવાના કે 7 આવે.
હવે જો 6 તેરી 18 થાય અને 9 દુ 18 થાય. હવે આ બેમાં 6 વત્તા પ્લસ કરીશું તો 3 આવશે અથવા તો 9 આવશે, મેળ નહીં પડે. 9 વત્તા 2 કરીશું તો 11 થશે, પણ 9 માઇનસ 2 કરીશું તો 7 થશે. એટલે શું આવશે? એક પ્લસ લેવાનું, એક માઇનસ લેવાનું. એટલે હવે ઉપાડીએ 6x² માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3. ચલો કોમન કાઢીએ. શું કાઢીએ? કોમન. 6 અને 9 તો શું નીકળશે? 3x. 3 દુ 2x માઇનસ 3 પ્લસ 1 2x માઇનસ 3. 3x પ્લસ 1 અને 2x માઇનસ 3. શૂન્યો આપી દઈએ તો x બરાબર -1/3 અને બીજું મળશે x બરાબર 3/2. પેલી બાજુ જશે -1, આ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે 3/2 અને -1/3 મળશે. ચલો હવે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો શું આવશે? આલ્ફા પ્લસ બીટા, એટલે ડાબા બરાબર શું આવશે? 3/2 માઇનસ 1/3. સરવાળો છે પણ માઇનસ આવશે. હવે શું થશે? અહીંયા લસા લેશું, કેટલા આવશે? 3 અને 6 આવશે. 9 2/6 એટલે 7/6 જવાબ આવશે. શું આવશે? 7/6 ડાબા બરાબર. હવે જબા બરાબર શું આવશે? શૂન્યનો સરવાળોમાં જબા બરાબર -b/a. ચલો -b -7/a કેટલું છે? 6, તો આવશે 7/6 જબા. બની ગયું બંને સરખું. હવે આવશે શૂન્યોનો ગુણાકાર. શું આવશે? શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. જે આલ્ફા અને બીટા મળ્યા છે આપણે એને બંનેનો ગુણાકાર. તો ડાબી બાજુ બરાબર 3/2 ગુણ્યા -1/3. ગુણાકાર કરીએ -3 અને 3 દુ 6 એટલે -3/6. જમણી બાજુ બરાબર શું આવશે? c/a આવશે. c/a. c કેટલું આપેલું છે? -3 અને a કેટલું આપેલું છે? 6. અને ઉડાડીએ તો ઉડી બી શકે. -1/2. અહીંયા બી -1/2 થશે. શું આવશે? -1/2 આવી શકે. 3 × 3 3 દુ 6 થાય ને. એટલે આ ત્રીજો દાખલો બી આપણો પૂરો. જબા. હવે ચોથો દાખલો 4u + 8u. જો આમાં 3 પદ નથી આપેલા. કેટલા પદ આપેલા છે? 2 જ પદ આપેલા છે. તો a બરાબર 4, b બરાબર 8 અને c બરાબર 0. હવે આમાં આપણે કાઢીશું. જો 4u² + 8u કંઈક તો કોમન નીકળશે. 4u કોમન નીકળશે અને અંદર શું વધશે? u + 2. તો આ બે અવયવ મળ્યા આપણે. હવે એકમાં u બરાબર શું આવશે? 0 આવશે અને u + 2 બરાબર 0 કરીશું તો એક અવયવ u બરાબર -2.
એટલે આલ્ફા અને બીટા, એક 0 મળ્યો, એક -2 મળ્યો. હવે આપણે શોધીએ શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. 0 - 2 એટલે શું આવશે? -2 આવશે. ડાબા બરાબર આવી રીતે જબા બરાબર આપણે ખબર છે -b/a. ચલો -b કેટલા છે? 8 અને a કેટલા છે? 4. પૂછશે 4 દુ 8 એટલે આ બી કેટલું આવ્યું? જબા બરાબર શૂન્યોનો સરવાળો -2. હવે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર શું આવશે? આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા 0 ગુણ્યા -2 એટલે શું આવશે? 0. ડાબા બરાબર કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો એ જવાબ 0 આવે. હવે જબા શોધીએ. જબા બરાબર c/a. c કેટલું છે? 0. a કેટલું છે? 4. કોઈની બી ઉપર છેદ 0 હોય તો જવાબ શું આવે? 0. તો જબા બરાબર 0 એટલે બંને સરખું આવ્યું. હવે દાખલા નંબર 5. જો આમાં બી 2 જ આપેલા છે, ત્રીજું પદ 3 આપેલું નથી, તો આપણે લઈએ પેલું. a બરાબર 1, b બરાબર 0 અને c બરાબર -15. શું આપેલું છે? c બરાબર -15. ચલો અહીંયા જો બહુપદીનો નિત્યસમ x² - y². 2 કરીએ તો t -√15 x + y અને x - y એટલે t +√15. તો t બરાબર √15 અને બીજું આવશે t બરાબર -√15. થયું? આ બે એક +√15, રૂટ એટલે વર્ગમૂળ. હવે શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા થશે. આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા +√15 -√15 એટલે ડાબા બરાબર શું આવી જશે? જવાબ 0. એવી રીતે જબા બરાબર -b/a. બી તો આપણે 0 આપેલું છે, એ √15 સોરી એ 1 આપેલું છે, તો જવાબ 0. એ બી જબા બરાબર 0. અહીંયા 1. હવે એવી રીતે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર શું આવશે? બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. √15 ગુણ્યા -√15 તો શું આવશે? -15 થાય ને. રૂટ બે વાર ગુણીએ એટલે વર્ગમૂળ નીકળી જાય. એટલે ડાબા બરાબર શું આવશે? -15. શું આવશે? -15. હવે જબા બરાબર શૂન્યનો ગુણાકાર જબા બરાબર c/a. c કેટલું છે? -15 અને a કેટલું છે? 1. તો જબા બરાબર -15. બંને સરખું આવી ગયું. ડાબા બરાબર -15 અને જબા બરાબર -15. ચલો હવે છે છઠ્ઠો દાખલો. 3x² - x - 4. પહેલાં તો a બરાબર 3, b બરાબર -1 અને c બરાબર -4.
પહેલાં લખી દેવાનું, પછી હવે આપણે ખબર છે પહેલો અને ત્રીજા 4 તેરી 12, 12ના એવા અવયવ પાડો કે 1 આવે, તો આ જ છે 4 તેરી 12, 4 અને 3 કરીશું તો આવશે. તો ચલો અવયવ પાડીએ, 3x² માઇનસ 4x પ્લસ 3x માઇનસ 4. 12ના એવા અવયવ પાડવાના કે 1 આવે, એટલે 4 તેરી 12, 4 માઇનસ 3 કરીશું તો 1 આવશે. ચલો કોમન કાઢીશું, શું નીકળશે? x, 3x માઇનસ 4 પ્લસ 1 કંઈ કોમન ના હોય તો 1 નીકળે માઇનસ 4. બે અવયવ મળશે, 3x માઇનસ 4 અને x પ્લસ 1. હવે શૂન્યો શોધીશું, તો 3x માઇનસ 4 બરાબર 0. ચલો અહીંયા કરીશું, તો 3x બરાબર 4, તેથી x બરાબર 4/3 અને અહીંયા x બરાબર -1. આલ્ફાને બીટા મળી ગયું. ચલો શૂન્યનો સરવાળો, બરાબર આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા શું છે? -4/3 અને શું છે? -1. લસા લેશું, 4 - 3/3 એટલે આવશે 1/3. થયો શૂન્યનો સરવાળો. હવે બીજું છે એ શું છે? આ ડાબી બાજુ આવી, શું આવ્યું? ડાબા. જબા બરાબર -b/a. b કેટલો છે? -1. અને a કેટલું છે? માઇનસ માઇનસ પ્લસ, એટલે જબા બરાબર 1/3. એવી રીતે શૂન્યનો ગુણાકાર શું આવશે? શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા ઇન્ટુ અને -1 એટલે -4/3 ડાબી બાજુ. જમણી બાજુ જબા બરાબર c/a આવશે ને? જબા બરાબર c/a. c કેટલો આપેલો છે? -4 અને a કેટલો છે? 3. તો થઈ ગયું જબા બરાબર -4/3.